ધીરા 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 ડગલા દેતી દેતી દીકરીઓ જ્યારે માંડવે આવે તેથી ચૂંદડીના બે છેડાને દીકરીએ દાદા દબાવી રાખ્યા છે, બે છેડા. ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે, મંત્રો ઉચ્ચાર આપણા થતા હતા, જ્ઞાનની વાતો જે આપણી થતી હતી, એમાં દીકરીને કોઈ એટલું પૂછ્યું, બેન પવન નથી, આ ચૂંદડી ઉડી જવાની બીક લાગે છે? તેથી આ માંડવા સામે છે એટલે મને વાત યાદ આવી. તેથી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવા વાળી દીકરી, ભારત વર્ષની 18 વર્ષની દીકરી, એને એમ કીધું કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય ની મને બીક નથી. કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે, અગ્નિની સાક્ષી મને જે પરણવા આવ્યો છે વરરાજો, એની હારે હું ફેરા ફરવાની છું. અને જે ડાબા અને જમણા હાથની મેં મુઠ્ઠી વાળી છે, એ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું. આજે મંડપ છે આયા જેની હારે હું ફેરા ફરવાની છું, એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે. બ્રાહ્મણો રૂડા શ્લોક બોલે છે અહીંથી, અગ્નિની સાક્ષી, અગ્નિને દેવ કીધો છે. બ્રહ્મ દેવતા બ્રાહ્મણોને દેવ કીધા છે, અગ્નિને દેવ કીધો છે. અગ્નિની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી આ એકેયની આબરૂની મુઠ્ઠી ઉઘાડી નહીં થવા દો. આવી દીકરીઓ પરણીને જાય ને એના કુખે શિવાજી જેવા, રાણા પ્રતાપ જેવા, ગમીરસિંહ ગોહિલ જેવા દીકરા જન્મે. એટલા માટે મને